નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. કચ્છથી મળી રહી છે માહિતી કે જ્યાં અબડાસામાં કોઠારા ગામમાં એક એસટી બસ ફસાઈ. વરસાદને પગલે નાયરુ નદી બે કાંઠે થતા બસ ફસાઈ હતી. કોઝવે પર પાણી વચ્ચેથી પસાર થતા એસટી બસ બંધ પડી ગઈ. સ્થાનિકો દ્વારા એસટીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખૂબ ધસમસતું પાણી વહી રહ્યું છે અને તેની વચ્ચે એસટી બસ બંધ પડી ગઈ હતી. કોઝવે પરથી બસને ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. જય દવે અમારા સંવાદદાતા પૂરી માહિતી આપી રહ્યા છે. જય, જાણકારી. જી જય, માહિતી શું છે? જે ચોક્કસથી જે રીતે સવારથી વરસાદ પડી રહ્યો છે તેની કારણે અનેક તાલુકાઓ છે કે જેમાં ભારે વરસાદ પડ્યો છે અને જેની કારણે ક્યાંક મુશ્કેલી પણ સર્જાઈ છે. અને ખાસ કરીને ટપ્પર ડેમની વાત કરવામાં આવે તો ટપ્પર ડેમના 7 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા જે 4 જેટલા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અબડાસાની વાત કરીએ તો અબડાસાના અનેક ગામો છે કે જ્યાં સ્થાનિક નદીઓમાં પાણી આવતા જે ગામમાં પાણી છે તે ગામ સુધી ઘૂસ્યા છે અને જેની કારણે ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માંડવી તાલુકાના કાંડાગરા ગામ છે જ્યાં કેટલાક લોકો લેબર કોલોનીમાં ફસાયા હતા, તેને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ મોટી નુકસાનીના સમાચારો નથી, પરંતુ જે રીતે સતત 3 દિવસથી કચ્છમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ જે રીતે વરસાદ ચાલુ છે તેની કારણે ક્યાંક ને ક્યાંક જળસ્તર વધ્યા છે અને તેની અસર છે તે હવે ગામડાઓ અને લોકોના ઘર સુધી પહોંચી રહી છે. બિલકુલ. જોકે આ તમામની વચ્ચે જે બસ ફસાઈ તેના દ્રશ્યો પણ સામે આવ્યા. મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પાણીનો આટલો ધસમસતો પ્રવાહ નીચે વહી રહ્યો હોય, પાણી ભરાયેલો એવા રસ્તામાં બસ ચલાવવી એ જ પહેલાં તો બસને લઈ જવી એ જ પહેલાં તો સવાલો સર્જી દેશે. જોકે કેટલાય લોકો અહીં ફસાઈ ગયા છે, આ દ્રશ્યો જોઈ શકાય છે.